રાજકોટના મેયરનો પ્રયાગરાજમાં પ્રવાસનો મામલો. સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનું નિવેદન. મેયર સરકારી ગાડી લઈને જાય તે ગેરવ્યાજબી, પ્રજાના પૈસાનો ધુમાડો કરે છે. મેયર ₹2 લેખે પરિપત્ર છે, તેમાં સુધારો કરવા અમારી માંગ. એટલું જ નહીં, સરકારી ગાડીમાં કપડાં સૂકવવા તે રાજકોટની પ્રજાનું અપમાન છે. મેયર રાજકોટના પ્રથમ નાગરિક છે, તેમને બુદ્ધિ હોવી જોઈએ. અતુલ રાજાણી બાઇટ. અતુલ રાજાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ, રાજકોટ. રાજકોટના પ્રથમ નાગરિક છે. એને જવું હોય પ્રયાગરાજ તો ટ્રેનમાં જઈ શકે છે, પ્લેનમાં જઈ શકે. કે રાજકોટના મેયર ગાડી લઈને જાય અતિ ગંભીર બાબત છે. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમ કહે છે કે ₹2નો ભાવ ખરેખર આ ગેરવ્યાજબી છે. પ્રજાના પૈસે ધોવાણા કરવામાં આવે છે. ખરેખર એનો ચાર્જ લેવો જોઈએ, કિલોમીટરે ₹10 લેવો જોઈએ. અને બીજી વાત એ છે કે નૈનાબેન પેઢડિયાએ ત્યાં ગાડીની અંદર કપડાં સૂકવા એને કોઈ બીજી જગ્યા ન પડી. આ તો રાજકોટની જનતાનું અપમાન કહેવાય, બહુ ગંભીર બાબત કહેવાય. મેયરને એટલી ખબર નથી પડતી ખરેખર જે કપડાં છે એને કોઈ સર્કિટ હાઉસ છે, કોઈ ગેસ્ટ હાઉસ ત્યાં સૂકવવા જોઈએ. આ તો ગાડીમાં કપડાં સૂકવવા બહુ રાજકોટની જનતાનું મોટું અપમાન થઈ રહ્યું છે. પ્રથમ નાગરિકને તો પહેલાં એને બુદ્ધિ હોવી જોઈએ કે ગાડી ઉપર કપડાં ન સૂકવવાના આવે. કપડાં જે જગ્યાએ સૂકવવાને એ જ જગ્યાએ સૂકવવાના હોય. પણ ખરેખર રાજકોટની જનતાની, રાજકોટની 20 લાખની જનતાનું આ મોટું બહુ અપમાન છે. આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. મારે તો ભાજપના પ્રમુખશ્રીને કહેવું છે કે ગાડી ખરેખર ગુજરાતની અંદર ઉપયોગ કરી શકાય, બહારના રાજ્યોમાં ન લઈ જઈ શકાય. અને તમે લઈ જાઓ છો તો ખરેખર ₹10 કિલોમીટરે એનો ચાર્જ વસૂલ કરવો જોઈએ, એવી મારી કોંગ્રેસ પક્ષની માગણી છે.